સ્ત્રીઓના સમગ્ર ધર્મનું નિરૂપણ કર્યું છે. હવે વિધવાના ધર્મો આવશે. જેનો પતિ એમ કહે કે હયાત નથી એ બધી વિધવા સ્ત્રીઓ કહેવાય. એનો પતિ જે દેહ છોડી ગયા છે તે બધી વિધવા સ્ત્રીઓમાં આવે. શ્રી નારાયણ મુનિ કહે છે, એ દ્વિજ વિધવાએ મસ્તકે ધારેલો કંબળીનો બંધ કેસ તેણીના ભરતાના સંસ્કૃતિના બંધન માટે કે અસદ ગતિમાં બંધન માટે થાય છે, માટે તેણીએ મસ્તક કેસનું મુંડન કરાવવું. એટલે જે સધવા સ્ત્રી છે એનું સૌથી પહેલું કોઈ સંકેત કે કોઈ ચિહ્ન હોય તો એમ કહે કે કેસના વાળ છે. અને કેસના વાળની અંદર જે લોકો સિંદૂર પૂરે તે એમ કહે કે સધવા સ્ત્રીઓની એમ કહે કે શું કહેવાય એક પ્રકારની નિશાની છે. તો વિધવાએ શું કરવું? તો વિધવાએ એમ કહે કે આ પ્રમાણે કહ્યું એ પ્રમાણે મસ્તક કેસનું મુંડન કરાવી નાખવું. કેમ? વાળ જે છે તેના પતિને બતાવવા માટે, શોભા માટે છે કે જેને કરીને એના પતિ માટે એ સારું, એટલે એના પતિને ગમે એવું હોય. એટલે હવે પતિ તો એ દુનિયામાં રહ્યો નથી તો પછી પોતાનું રૂપ કોઈ બીજા પરપુરુષને બતાડીને કોઈ ફાયદો નથી. એટલે એમ કહે કે ભાઈ મસ્તકમાં એનું મુંડન કરાવવાનું કહ્યું છે. વિધવાને એટલે ભગવાને ના પાડેલી છે કે ભાઈ એને કોઈ એના પ્રસંગ હોય કે કંઈ પણ હોય તો સાદા વસ્ત્ર કે એવું કંઈક પહેરવાનું છે ને એવું છે. બધું બહુ બની થનીને જવાની એટલે ના પાડી જ. કારણ કે એના માટે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ છે એની જેણે પતિ ભાવે સેવા કરવાની છે. આખા ગામને કંઈ પછી બતાવવાની જરૂર નથી. વિધવાનો ધર્મ આમ જે સત્સંગી નથી એને બહુ અઘરો લાગે, પણ જે સત્સંગી છે એના માટે બહુ સરળ થઈ જાય છે. કારણ કે એને સામાજિક જે પણ કોઈ બંધનો છે એનાથી મુક્તિ આપવામાં આવી છે અને ફક્ત ને ફક્ત પોતાની વૃત્તિ ભગવાનની સેવા અને ભજનમાં લગાવવાની છે. તો એ રીતે કલ્યાણની રીતે તમે જોવા જાઓ તો આપણા પુરુષોમાં જેમ ત્યાગીના ધર્મો જે છે તેમ સ્ત્રીઓમાં પણ ત્યાગી તો આવે, પણ આ પ્રારબ્ધ કરીને એમ કહે કે વિધવાના ધર્મોમાં આવી જાય છે જેને કરીને સીધું ભગવાનનું ભજન થાય. એટલે સંસારના બીજા બધા બંધનોથી મુક્ત થઈ જાય. પણ સમજણ હોવી બહુ જરૂરી છે. સમજણ વગર કંઈ થતું નથી. જબરજસ્તી જોરાવરે કરીને તમે કોઈને કંઈ કરાવવા જાઓ તો તમને એમ કહે કે ભાઈ તમારું બહુ બેકવર્ડ થિંકિંગ છે, તમે 19મી સદીમાં લઈ જાઓ, અમને 18મી સદીમાં લઈ જાઓ જેવું લાગે. એટલે 18મી ને 19મી સદીની વાત નથી. આ તો જેને મોક્ષ કરવો છે એના માટેનો સરળ રસ્તો છે કે ભાઈ એને દુનિયામાંથી આખો પેચ કપાઈ ગયો, એનો પતિ હયાત નથી, તો હવે શું કરવાનું? તો ભગવાનનું ભજન જ કરવાનું છે. એટલે એને એના મોક્ષ માટે જ પછી પ્રયત્ન કરવાનો. એટલે એકચ્યુઅલી જોવા જાય તો ભગવાને કરેલી એમની ઉપર કઠોર કૃપા છે કે ભાઈ હવે સામાજિક રીતે તમારે બીજી કોઈ માથાકૂટ કરવાની નથી ને શાંતિથી ભગવાનનું ભજન કરવાનું છે. જીવને પણ સારું સમજાતું જ નથી. તો જીવને વિષય ભોગની એટલી તીવ્ર લાલસા અને ઈચ્છા છે કે એને તમે જરા પણ એનાથી દૂર કરો એટલે શાસ્ત્રોને ગાળ દેવા માંડે, સમજાવવાળાને ગાળ દેવા માંડે, એમ કરીને બધાને ગાળ દે. પણ હવે એ એમ નહીં વિચારતો કે શાસ્ત્રોમાં જે કંઈ લખેલું છે કે સમજાવવાળા જે કંઈ કહે છે તે તારા આત્યંતિક કલ્યાણ માટે કે મોક્ષ માટે કહે છે. એટલે પછી અત્યારે તમે જાહેરમાં આ બધા જે પણ કંઈ વિડીયો અને આ બધાથી બીક એટલે લાગે કે લોકો અર્થનું અર્થઘટન ખોટું કરી નાખે તો માથાકૂટ ઊભી થઈ જાય. આ મૂકી દેજે અંદર પેલી કોથળીમાં તુલસી છે, એક કોથળી આપજે ને પછી છેલ્લે. જો મસ્તકે કેશોને રાખે તો તેને તેલ સંસ્કારે રહિત માટે જ જટાતુલ્ય એવાને રાખે. જટા બાંધવાની હોય ને એ પ્રમાણે, એટલે સાધ્વીની જેમ. સાધુઓ કેવા પેલા જટા રાખે. સાધુઓ જે કંઈ જટા રાખે છે તે વાળના સુશોભન માટે નહીં રાખતા. એ જટા જે છે તે જ એમની એમ કહે કે સાધુપણાની નિશાની છે, સાંકેતિક ધર્મમાં છે. બરાબર. કેસ હોય તો તેનો સંસ્કાર અવશ્ય કરવો પડે, તેનો તો નિષેધ કરેલો હોવાથી વપન જ શ્રેષ્ઠ છે. સમજો, વાર રાખેલો હોય તેનો સંસ્કાર કરવો પડે, તેલ બેલ નાખવું પડે અને વ્યવસ્થિત રાખવા પડે. એટલા માટે એનું વપન એટલે એનું મુંડન જ કરાવી નાખવાનું શ્રેષ્ઠ કહ્યું છે. બરાબર. જો ધારે તો અસંસ્કૃતને જ ધારે તો અસંસ્કૃતને, એટલે પછી એને પેલું તેલ બેલ નાખ્યા વગર જેવા છે તેવા એ પ્રમાણે ધારે, જટાની જેમ. તીર્થમાં કે શુભ પર્વમાં તે કેશોનું મુંડન કરાવવું. તીર્થ હોય, બરાબર, આપણે આ જે કંઈ તીર્થયાત્રા કરવા જતા હોય એ તીર્થોમાં જાય ત્યારે કેશોનું મુંડન કરાવવાનું કહ્યું. કાં પછી શુભ પર્વોમાં, બરાબર, આપણા બધા શુભ પર્વ આવે ને, અખાત્રીજ છે શુભ પર્વ છે, બરાબર, એટલે એ ઘણા બધા આપણા શુભ પર્વો આવે એમાં એ કેશોનું મુંડન કરાવી નાખવું. વિધવા પ્રતિદિન દિવસને અંતે એકાહાર જ કરે. દિવસ પૂરો થાય પછી એક જ વખત એને જમવાનું છે. બરાબર, ત્યાગીના નિયમમાં છે એ પ્રમાણે. રોગાદિ આપદામાં તો યથા અનુકૂળ કરે. રોગ આદિ આપત એને આવી જાય તો પછી એને જે પ્રમાણે અનુકૂળ હોય એ પ્રમાણે કરે.
ધર્મહીન સ્ત્રીઓના સંગ પણ સંગને ન જ કરે. યદ્યપિ સ્ત્રીઓ છે તેમનો સંગ પુરુષોના સંગની પેટે પર્યાય નથી, તથાપિ તે સ્ત્રીઓ જો ધર્મ રહિત હોય તો તેણીઓના સંગને ન જ કરે. ધર્મહીન શબ્દ કેમ વાપરો એ અહીંયા કહ્યું કે ભાઈ સ્ત્રી છે તે સ્ત્રીને મળે, અવશ્યના કામકાજ હોય એના માટે, કે સ્ત્રી સ્ત્રીને મળે એમાં કંઈ આમ વાંધો નથી. સ્ત્રી પુરુષને મળે કે પુરુષ સ્ત્રીને મળે એમાં વાંધો છે, તો આમ કોઈ સ્ત્રી સ્ત્રીને મળે એમાં વાંધો નથી. પણ ધર્મહીન શબ્દ એટલા માટે લખ્યો કે પેલી ધર્મહીન છે, તમે વિધવા છો અને તમારે ધર્મમાં રહેવું છે, ભગવાનને રાજી કરવા છે, પોતાનો મોક્ષ કરવો છે, તો પેલી ધર્મહીન સ્ત્રીના સંગને કારણે કાલે ઉઠીને તમારી ઉપર કોઈ લાંછન લાગે કાં તમારા ધર્મ પાળવાવાળી બાબતમાં તમને ઉણપ પડે. એટલે પેલો કહે ને કે ભાઈ કોયલે કી ખાણ હે ઉસમેં જાઓ તો કાલત લાગે ही લાગે. કોલસાની ખાણમાં તમે જાઓ, તમે ગમે એટલું સાચવો પણ તમને ગમે ત્યાં કાળું લાગે તો લાગે જ. એ કાલપ લાગે એટલે લાગે જ એમ. એટલે કોલસાની ખાણમાં જવું જ નહીં એવું. એટલે કુસંગ હોય એનો પાસ જે છે તે લાગે એટલે લાગે જ. એટલે કુસંગ કરવાની ભગવાને ના પાડી કે કોઈ પણ દિવસ કોઈ પણ કાળમાં કુસંગ ના કરવો. ગમે એવો સમાધિનિષ્ઠ જીવ હોય એના માટે પણ ભગવાને ના પાડી. બરાબર. ચાલો. વિધવા સ્ત્રી ખાટલામાં ન સૂવે. કેમ ખાટલામાં ન સૂવે? એ વિષય રાગ, બરાબર, કે જે કંઈ એમ કહે કે આપણે કહીએ કે એક પ્રકારનું શું કહેવાય અને આપણે એને વૈભવ, એ વૈભવની નિશાની છે. ખાટલો જે છે એ કે ભાઈ તમે કહો ને ડબલ બેડ મોટા મોટા, એ ગ્રહસ્થને ત્યાં વૈભવની નિશાની છે. મોટા મોટા રાચ રચીલા હોય, સામગ્રી હોય, મોટા મોટા પેલા આપણે જે ફર્નિચર્સ ને આ બધું જે કંઈ તે વૈભવની ગ્રહસ્થની નિશાની છે. વિધવાએ આ બધાનો મનસા વચના કર્મના ત્યાગ કરી દેવાનો છે. એ બધા વૈભવ જે છે તે ભોગ માટે હોય છે. વૈભવ જે છે તે કોને શોભે? રાજા મહારાજા જે હોય તે, સધવા હોય જે હોય તે એને શોભે. ગ્રહસ્થ એવા મોટા હોય એને શોભે. ત્યાગી છે એને ન શોભે. વિધવા હોય એને ન શોભે. એટલે જે કોઈએ કોઈ પણ રીતે ઘરનો એટલે ગૃહ ત્યાગ થયો છે, જેનો કે ગૃહ ત્યાગ કરેલો છે, એ કોઈને એવું બધું બહુ શોભતું નથી. એટલે એણે એવું બધું કંઈક બહુ કરવું નહીં. એટલે શું કહ્યું? ખાટલામાં ન સૂવે. રોગાદી આપદામાં તો પર્યંકમાં શયન દોષ માટે નથી. પર્યંક એટલે પેલી જે ખાટલા જેવું બનાવેલું હોય ને, પર્યંક એટલે ખાટલો, પણ આમ છે ને પર્યંક એટલે પેલું આમ પેલું એ, અને પેલી આપણે ડિઝાઇન જેવું, હા બસ ડિઝાઇન જેવું કરીએ ને એટલે એને એટલે એવું પર્યંક એવું કહીએ. ખાટલો જ કહીએ એને આમ તો. પેલું આમ પહેલાંના સમયમાં પેલું આપણે ડિઝાઇનવાળું પેલું આમ વળી જાય એવું ને બધું ફોલ્ડિંગ જે કરતા હતા, એટલે આમ આપણે ફેન્સી ખાટલો કહીએ. ચાલો એને આપણી ભાષામાં, બરાબર. હે, હા, ફેન્સી ખાટલો, બરાબર, હવે યાદ આવી ગયું એકદમ. હા, એટલે એવું હોય ઘણાને ત્યાં. એટલે એ ગ્રહસ્થ માટે બરાબર છે. ચાલો ભાઈ, એને ત્યાં તો એવું બધું હોય. હવે એની તો શોભા જ એનાથી છે. મહારાજે કહ્યું ને, જે ત્યાગી માટે દૂષણરૂપ છે એ ગ્રહસ્થ માટે ભૂષણરૂપ છે, જે એના માટે ભૂષણરૂપ છે તે ત્યાગી માટે દૂષણરૂપ છે. એટલે એ પ્રમાણે છે. ગ્રહસ્થ માટે બરાબર છે. નગ્ન થઈને સ્નાન ન કરે. પાછું આવશે. સામાન્યતઃ પ્રાપ્ત થતાં પણ આ પ્રતિષેધનું ફરી જે અહીં વિધાન છે તે વિધવાને અધિક પાપ જણાવવા માટે છે. આમ કોઈએ પણ નગ્ન નાહવાનું જ નથી. એ આપણે આગળ પણ જોયું છે. કંઈ ને કંઈ વસ્ત્ર પહેરીને જ નાહવાનું છે. પણ વિધવા માટે એ અતિપાતક કરનારું છે. એટલે એને તો હંમેશા કોઈને કોઈ વસ્ત્ર પહેરીને જ નાહવાનું છે. આ દરેક માટે છે. પુરુષ સ્ત્રી દરેક માટે છે. મનુષ્ય જાતિ જે આખી છે તે દરેક માટે એવું છે, કંઈ ને કંઈ વસ્ત્ર પહેરીને સ્નાન કરવું. બરાબર. બાથરૂમમાં જાઓ તો પણ તમે કહો કે હવે તો બંધ બાથરૂમ હોય છે, તો પણ બાથરૂમમાં પણ બરાબર દેવતાઓના દોષ લાગે છે. તમે નગ્ન ના હો ને તો દેવતાઓના દોષ લાગે છે. એટલે નગ્ન ન નાવું. કંઈ ને કંઈ તમારી અત્યારે નવી જનરેશનવાળા જે પેલા બર્મ્યુડા પહેરતા હોય, તો એ પછી આ લોકોની પેઢીમાં પેલી પોતળી પહેરે, કોપીન પહેરે, એવું કંઈ પણ પહેરી દેવું. છેલ્લે પેલા ઘરમાં પેલા રૂમાલ પેલા આવ્યા ને જૂના જમાનાના, એવા કોઈ રૂમાલ લપેટી દેવા, પણ એવું કંઈ પણ પહેરી દેવું એમ. બરાબર. કંઠ લંગોટ જે હોય તે. કંઠ લંગોટ તો બહુ નાની આવે. લંગોટ પહેરતા હતા પહેલાંના લોકો એ પ્રમાણે, તો લંગોટ પણ પહેરાય. એમાં હસવાની વાત નથી ગઈ. આ બધા અંતઃ વસ્ત્ર છે. પણ સંપૂર્ણપણે વસ્ત્ર વગર નાહવું નહીં, સ્નાન ન કરવું. પહેલાંના લોકો એવું સમજતા હતા કે તો જાહેરમાં ના પાડી. પહેલાં લોકો નદી પર નાહવા જતા હતા, કૂવા નાહવા પર કૂએ જતા હતા, સમુદ્રમાં સ્નાન કરવા જાય વાર તહેવારે ત્યારે જતા હતા, તીર્થોમાં જાય ત્યારે જતા હતા. પણ એવું નથી કે ભાઈ બહાર તમે સ્નાન કરો ત્યારે જ એવું છે. ઘરમાં તમે બંધ બાંધને પણ સ્નાન કરતા હો ને તો પણ એક પણ વસ્ત્ર વગર ના નાહવું. કંઈ ને કંઈ વસ્ત્ર રાખવું. બરાબર.
પ્રાઇવેટ જે કોઈ તમારી જગ્યા હોય એ દરેક જગ્યા ઉપર કંઈ ને કંઈ વસ્ત્ર રાખવું. પુરુષ હોય સ્ત્રી હોય કોઈના મનુષ્ય માટે. આ કૂતરા બિલાડાને એનો કોઈ બાંધછોડ નથી, એ લોકો કપડાં પહેરતા જ નથી અને કોઈ એને પહેરાવા પણ નહીં જતા. બરાબર. ચાલો. કદાપી ક્રોધને તો દૂરથી જ ત્યાગ કરે. ક્રોધ દરેક માટે ખરાબ છે, મનુષ્ય માટે નહીં પણ દરેક માટે. વાઘ સિંહ કોઈ પણ એમ કે વાઘ સિંહ પણ અત્યારે તમે જો આ પેલા તમારા સરથાણામાં પેલું જે છે ને ઝૂ, તેમાં બહુ ગરમી લાગે ને તો પેલા વાઘ સિંહ માટે ને એના માટે પણ બધી અલગ અલગ વ્યવસ્થા કરેલી હોય. પાણીનું પેલું એ મૂકેલું હોય, પેલા ફુવારા છૂટે ને એ બધું મૂકેલું હોય. કેમ ખબર? ટેમ્પરેચર ગરમ થાય ને એટલે એ લોકો પણ ગરમ થાય, એ લોકોનું પણ મગજ ગરમ થઈ જાય. સમજો? એટલે પછી એ લોકો તોફાન કરવા માંડે, અંદર ધમાલ કરવા માંડે. બરાબર. હવે એમાં કોઈ જો કંઈ અડફટ બરફટમાં ચડી ગયો તો ડિનર બ્રેકફાસ્ટ તો બધું પહેલાંનું જ થઈ જાય. સમજી ગયા? એટલે કહેવાનું તાત્પર્ય છે એવું કેવું છે, જેમ ગરમીમાં આપણે અકળામણ થાય તેમ એને પણ ગરમી લાગતી હોય, એને પણ અકળામણ થતી હોય. એટલે એ લોકો બધી અલગ અલગ વ્યવસ્થા કરે. પેલા ફુવારાથી પાણી છોડે, પછી એને પણ ખબર પડતી હોય કે આ જગ્યા પર આવી તો કન્ટિન્યુઅસ પાણીનો ફ્લો આવે છે, એટલે એ ત્યાં જઈને ઠંડક કરે. વાક્ષી પણ બરાબર. એટલે એ પ્રમાણે એને પણ ઠંડક લાગે તો એ પણ એ પ્રમાણે રહી. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ એને જો એના જેવા નોનવેજ પ્રાણીઓ છે એને ક્રોધ નહીં સારો લાગતો અને એના ક્રોધથી બીજા ડરી જતા હોય તો આપણે ક્રોધ કાંથી સારો લાગે? હા, પીવડાવે ઠંડી ઠંડી. બરાબર. કેમ? ક્રોધ કદાપી કોઈના માટે સારો કરનારો નથી. ક્રોધથી અત્યાર સુધી કોઈનું સારું નહીં થયું, બગડું જ છે. અને તમે જ્યારે ક્રોધમાં આવો ત્યારે તમે કોઈ પણ નિર્ણય લેવો ને કે ના હવે તો આ કરવું જ છે, તો એ નિર્ણય તમારો 100% ખોટો હોય. 100% ખોટો હોય. ક્રોધે કરીને લીધેલો નિર્ણય આજે નહીં ને કાલે તમારે અને બીજાએ, પહેલાં બીજા પસ્તાય તાત્કાલિક તમારા નિર્ણયથી, પછી તમે પોતે જ પસ્તાવો. કારણ કે તમે ક્રોધમાં નિર્ણય લીધેલો એટલે તમે ગુસ્સામાં ને ગુસ્સામાં ન કહેવાનું કરો, કહેવું ન બોલવાનું બોલો, ન કરવાનું કરો. ક્રોધ એટલે શું છે? તમારો દ્વેષ જે છે, અંદરનો દ્વેષ જે છે ને એ બહાર દેખાવો એ ક્રોધ છે. તમારો મન પરનો કાબુ, નિયંત્રણ તમારો ચાલ્યો ગયો. એટલે તમે જોજો ઘણા બહુ મોટા મોટા ભણેલા ગણેલા માણસો એને પણ ક્રોધ કરે ને તો એ વિકૃત લાગે. પછી ઘણા લોકો કે એ તો ગાંડો થઈ ગયો છે એવું કહે, વાતે વાતે ગરમ થઈ જાય છે, ગાંડો થઈ ગયો છે. ગરમીમાં એમ કહે કે એનું બાઇડલ છટકી જાય છે. જાહેર જીવનમાં અમે ઘણા લોકો જોયા છે. અમુક માસ્તર આપણી કોલેજમાં એવા હોય, ખબર, કાયમ ગરમ જ થતા હોય છોકરા ઉપર. તો સાહેબ પછી પોયરાઓ કહી સાહેબ ગાંડો થઈ ગયો લાગે છે કંઈક. સમજી ગયા? એટલે એવા માણસથી પછી ગાંડામાં ગણતરી થવા માંડે, વાતે વાતે ગુસ્સે કરતા હોય ને. એટલે ક્રોધ નહીં કરવો, શાંતિથી કોઈ પણ વસ્તુનો ઉકેલ લાવો તો શાંતિથી લાવો. ક્રોધ શું કામ કરવો? બરાબર. ઘરમાં કંઈ કામ હોય તો એની પર ક્રોધ કાઢો તમારો, કે તમારું કામ થઈ જાય ફટાફટ ફટાફટ. બરાબર. એટલે તમારો ગુસ્સો હોય તો બધો એની ઉપર કાઢવાનો, બીજા ઉપર કાઢવાથી કોઈ ફાયદો નથી. બરાબર. ચાલો. વિધવા રોગાદી વિપદા વિના તેલ અભ્યંગને ન જ કરે. રોગાદી આપદા વિના એટલા માટે કહ્યું કે ઘણી વખત પેલા માલિશ કરવાના આવે. આ ઘોંટણમાં દુખતું હોય તો, પગના અહીંયા પેલા ઘોટલા દુખતા હોય તો પેલા નીલગીરીના તેલને આ બધું લગાડવામાં આવે. એટલે એ રોગ થયેલો છે એટલે એ રોગ માટે લગાવે છે. પણ પછી પેલું શરીરના સુશોભન માટે પેલા ભરથુહરીને બધા મોટા મોટા રાજા મહારાજા સ્નાન કરે ને તો પછી એમાં પેલા તેલ નાખીને એ લોકો નહાતા હોય. તેલ નાખીને પછી કેસ જે છે ને એની અંદર પેલા એ કરતા હોય, સુગંધી તેલોને આ બધું નાખતા હોય. તો એ એના સુશોભન માટે છે, વૈભવના પ્રતીક છે આ બધા. તો એ વિધવા માટે ના પાડી છે. અમારા કંપનીના ઓઇલ આવતા હતા એવા, એટલે ફ્રી ગિફ્ટ આવતા હતા સેમ્પલ. એ શું કરવાનો હોય, અમારા જે ગેસ્ટ હોય ને એને અમારે આપવાનો હોય. એટલે એ ગેસ્ટ લોકો શું કરે, ગરમીમાં અત્યારે કેવું કે નાહીને તમે બહાર નીકળો પછી શરીર બોડી જે છે ને એ વાંસ મારવા માંડે તરત જ, કલાક 2 કલાક. તો અમારા કંપનીમાંથી એવી નાની નાની ગિફ્ટો આટલી આપવામાં આવતી હતી. એ બધા નેચરલ ઓઇલ આવે, એ 2 ટીપા 3 ટીપા તમે પહેલાં નાહતા હો એ ડોલની અંદર નાખી દો ને તો તમારું શરીર લગભગ 4-5 કલાક સુગંધ નીકળે અંદરથી. એ ઓઇલના કારણે તમે સ્નાન કરો ને પછી આખું શરીર સાફ કરી નાખો ને તો પણ તમારા શરીરમાંથી એની સુગંધ આવે. એ ઓઇલ એટલા પાવરફુલ આવતા હતા. ઘણી આ 3 સ્ટાર 4 સ્ટાર હોટલમાં તમે પેલા બાથટબની અંદર નાહો ને તો એ બાથટબમાં નાખવા માટે એ ઓઇલ આવે, એ લોકો આપે. બરાબર. એટલે અમારે તો આમ જ આવતા હતા કંપનીઓમાંથી. મારી પાસે ઘણા લોકો માંગતા હતા. મને એનો કોઈ શોખ નહીં, મને સુગંધનો કોઈ શોખ નથી પહેલેથી. બરાબર. મને તો દેશી જ ચાલે બધું. સુગંધ બુગંધ બહુ ગમે નહીં, આંખ જામ થઈ જાય, એલર્જી થાય ને એટલે. ચાલો. એટલે રોગાદી આપત્તિમાં રોગ નિવારક પણ તો તે દોષ માટે નથી. આવી ગયું ને? રોગ નિવારક માટે અમારી બા હતા ને, અમારી બા જ અમે લોકો પેલું નીલગીરીનું તેલ ખરું ને યુકેલિપ્ટસ,
તો આ પગના ગોટલા દુખે ને તો એ તેલ અમે ઘસતા હતા, કારણ કે એનાથી નીલગીરીના તેલથી શું થાય, કાઉન્ટર ઇરિટન્ટ તરીકે કામ કરે. એની પેલી સુગંધ એટલી ખતરનાક હોય ને કે એની ગંધને કારણે પેલો તમે તમારો દુખાવો ભૂલી જાઓ. આયોડેક્સ છે, બામ શું છે? તમે બામ લગાવો તો શું છે? તમને કંઈ કોઈ જગ્યા પર વાગ્યું હોય કે દુખતું હોય તો તમે બામ લગાવો. તમે કે બામ લગાવો એટલે માથું દુખતું હોય તો તમને સારું થઈ જાય, તમને એવું લાગે જ ને? બામ લગાવવાથી તમારું માથું દુખતું જે છે ને એ મટતું નથી, પણ બામની અંદર જે કંઈ મસાલા આવે છે ને એ કાઉન્ટર ઇરિટન્ટ તરીકે વર્ક કરે. ઇરિટન્ટ એટલે શું કે ઇરિટેશન કરે ને એવા એની અંદર પદાર્થ હોય બામની અંદર. એટલે તમને માથું દુખતું હોય ઓલરેડી, પછી તમે એ લગાવો ને એટલે શું થાય કે પેલું ઇરિટેશન કરે ને એના બામથી જે ઇરિટેશન તે એ ઇરિટેશન જે તમને લગાવવાથી થાય ને એને કારણે તમારો દુખાવો તમે ભૂલી જાઓ. દુખાવો સારો નહીં થતો. આ બધા માણસ બહુ હોશિયાર હોય, તમે સમજો. પહેલાંના સમયમાં કોઈને દુખતું હોય ને તો જંગલમાં શું કરતા હતા ખબર? ડામ દેતા હતા. જે જગ્યા પર દુખે ને એની બાજુમાં ડામ દે આમ કરીને. હવે ડામ દે એટલે થાય શું, પેલું ડામ દે એનો ચમકારો હોય ને એનાથી પેલાને વધારે દુખે, ત્યાં ચચરવા માંડે. એટલે પેલો જ્યાં ઓરિજિનલ દુખાવો થતો હોય ને એ દુઃખ ભૂલી જાય. આ બધું ચચરાટો બહુ જોતા, ચમકારો લાગે, જોરો પેલો ચપકો મારે, એટલે પેલો દુખાવો ચાલ્યો જાય. એટલે માથું દુખે ને એટલે પેલા લોકો બામ એટલે લગાવવાનું. હવે આયોડેક્સ શું છે? આયોડેક્સ પણ એ જ છે, કાઉન્ટર ઇરિટન્ટ છે. બરાબર. અમે બધું ફાર્મસીમાં લેબોરેટરીમાં બધું બનાવતા હતા. અમને બનાવવા આપે ને અમે બનાવીએ, ભાઈ ભલતું બની જતું હતું. પૂરેપૂરું તો બામ જેવું નહીં બને, આપણે બનાવતા હોય ત્યારે ભલતું બની જાય. ભાઈ છેલ્લે શું કરવાનું, અંદર સુગંધી પેલું જે ઓઇલ હોય ને તે વધારે નાખી દઈએ એટલે સુગંધ બહુ સોલિડ આવે. એટલે માસ્ટર શું કરે, મસ્ત સુગંધ આવે, જોરદાર બનાવ્યો અત્યારે. તો બહુ સાહેબ બહુ મહેનત કરી. મહેનત કંઈ નહીં, પેલો બાજુવાળો જે પ્રમાણે પેલો કે કેટલા ગ્રામ નાખ્યો તો 2 ગ્રામ, એટલે આપણે આમ જોવાનું, ફટ દઈને નાખી દેવાનું. હું કોઈ દિવસ વજન કરતો જ નહીં હતો. ભાઈ બાજુવાળો એક વાણિયો હતો ને એ બધું વજન કરે ને એ જોઉં એનામાં, પછી એ કંઈક આટલું નાખ્યું, આટલું બધું જુદું એટલે હું પછી આમ કરીને આપણા ઘરે પેલો રાઈ જીરીનો વઘાર કરું ને એ તેલ આ નાખી દીધું, ચાલ આટલું પછી છેલ્લે ઓઇલ વધારે નાખી દેવાનું, પીપરમિન્ટ ઓઇલ આવે એ વધારે નાખી દેવાનું. એટલે સુગંધ બહુ જોરદાર આવે. સાહેબ કે વાસુદેવ જોરદાર બનાવે, પાવડર સાહેબ બહુ જોરદાર, એકદમ 58. પછી આખું વરસ પૂરું થયું પછી પેલો વાણિયો બોલ્યો સાહેબને એક દિવસ, સાહેબ આ આખા વર્ષમાં લેબોરેટરીમાં એક પણ વજન નહીં કર્યું. તો પેલો કંઈ વજન કર્યા વગર જ નાખી દેતો હતો. મેં કહું સાહેબ એ આમ જ નાખી દે, ધડાક દઈને મરચાં મસાલા નાખતો હોય ને તે સાહેબ કે એવું તો કેવી રીતે ફાવે તને? હું સાહેબ હું ઘરે રસોઈ કરું ને એટલે મને ખબર પડી જાય, માપ આવી જાય. હું જોઉં એટલે કે 1 ગ્રામ આટલું થાય, 2 ગ્રામ આટલું, એટલે જોઈને આમ કરીને નાખી દેવાનું. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, ઘણી બધી વસ્તુઓ તમે વાપરતા હો કંઈ બીજી રીતે, તમે સમજતા હો કંઈ બીજું, પણ એ કામ કંઈ ત્રીજું કરતી હોય. આઈડિયા આવી ગયો? એટલે કોઈ પણ વિષય વસ્તુને ચકાસ્યા વગર તમે કંઈક કરો એ મૂર્ખાઈ છે. એને સમજવી પડે પહેલાં, સમજો. હવે આ ચપકો દેવાનું તે તો જંગલના લોકો આપણા હતા ને, ઋષિ મુનિઓ ત્યારના સમયનું હતું. દુખાવો થાય એટલે ચપકો દેતા હતા. હવે આ ચપકો દેવાની જે પરંપરા હતી ને એની ઉપરથી આ લોકોએ બામના આયોડેક્સ શોધેલો છે. સમજો. દાખલા તરીકે રામાયણમાં પુષ્પક વિમાન ઉડે એવી પ્રેરણા હતી. હવે રામાયણ આ બધું જર્મનીવાળાએ જોયું, સમજો. એટલે એ લોકોને એ ખબર પડી કે ત્રેતાયુગમાં આટલા વર્ષો, લાખો વર્ષો પહેલાં આ પ્રમાણે હવામાં કંઈ ઉડે એવું વાહન હતું. એ મંત્રથી બનાવેલું કોઈએ. તો એ લોકોને થયું જો એ સમય પર મંત્રથી બનતું હોય તો અત્યારે યંત્રથી બની શકે ને. તો એ રામાયણના પુષ્પક વિમાનના આઈડિયાથી આ લોકોએ વિમાનનો આઈડિયા ચોરેલો છે અને યંત્રથી એ બનાવીને એ લોકોએ ઉડાડ્યું વિમાન. આપણા વાળા તો તમે જાણો ને, કામ કરે નહીં, બધા મારા જેવા જ હોય. વિમાન બનાવ્યો તો એની ટિકિટ લઈને અંદર બેસી તો જાય, પણ બનાવવાવાળી વાત તો આપણા ઇન્ડિયનની બહુ ઓછી હોય. એટલે આઈડિયા આપણો છે આ ભારતનો. હા, અને પછી એ ભારતીય બનાવેલું નાનું બનાવ્યું, પણ પેલું જો મશીનવાળું છે પહેલું જો ડાયરેક્ટ મોટું છે એને એ કરીને બનાવે તો પેલા બહારવાળાએ આઈડિયા ચોર્યો આપણો. તો ભારતીય બનાવેલું એનું પેલું પિક્ચર એક આવેલી ગઈ, મેં જોયેલી નહીં. બરાબર. બિહાર આની ચોપડા ફિલ્મ્સની આવેલી ગઈ, પણ મેં જોયેલી નહીં. એ કહે છે કે એ ભારતીય બનાવેલું, પણ એને કેવું પેલું અલગ અલગ બનાવેલું. કહેવાનું તાત્પર્ય શું છે, આપણા શાસ્ત્રોમાં બધું જ લખેલું છે. એક વસ્તુ આપણા આઈડિયાઝ, પ્રેરણાઓ બીજા બધા ચોરી જાય છે ને એ એની પર કામ કરે છે. આપણાવાળા કામચોર છે, એટલે આ થાય છે. ચાલો,
વિધવાએ ગંધ દ્રવ્ય જે ચંદન તેલ એલાયચી તેલાદિક તેનો તો ઉપયોગ સૂંઘું વગેરે રૂપ ન જ કરવો. આવી ગયું ને? જો આ લોકોના સમયમાં પહેલાં દૂધીના તેલ આવતા હતા માથામાં નાખવા માટે. અત્યારે બહુ ઓછા આવે છે. તમારા વરાછામાં બહુ મળતા હતા, કતારગામમાં બહુ મળે દૂધીનું તેલ, ગ્રીન કલરનું આવતું હતું. અને માથામાં તમે નાખો ને આ ગરમીની સિઝનમાં ઠંડક થઈ જાય તમને, અને સુગંધ પણ બહુ જોરદાર આવે. પછી બીજું એક પેલું મહાભૃંગરાજ તેલ આવે છે. હા, મહાભૃંગરાજ તેલ પણ બહુ ઠંડક કરે તમને. પછી તો નવરત્ન તો છે જ, પણ એ બધા નવરત્ન બહુરત્ન તો બધા હમણાં અત્યારે, પણ એ ઠીક હવે. પણ આ દૂધીનું તેલ હકીકતમાં બહુ જોરદાર હતું. મારા બાપુજી લાવતા હતા, અને અમે લોકો નાના હતા ને ત્યારે દૂધીનું તેલ ઘસતા હતા માથા પર. હનુમાનજી બનાવીને જ મોકલે અમારી બા અમને, બરાબર. સ્કૂલે મોકલે ને બધાને હનુમાનજી જ બનાવી દે. બધા તેલ નીતરતા જ હોય આમથી તેમથી, ને રૂમાલ હોય ને એટલે આપણે આમ સ્કૂલના પેલા આનાથી લૂછિયા આવે. એટલે મારી બા કે આ બધા શર્ટની બાઈને કેમ આવું થઈ ગયું? મેં હું તો હનુમાનજી તો બનાવી દીધા, પણ લંગોટ આપી નહીં તો પછી કર્યો હું. હનુમાનજી પાસે જે કંઈ વસ્ત્ર આભૂષણ અલંકાર હતો એનાથી આ બધું સાફ કરી નાખ્યું. તો બધું આખું આપણું શર્ટ છે ને તેલ થઈ જાય, બરાબર. એટલે પહેલાંના સમયમાં બધા તેલ બહુ ચાલતા હતા, ઘસીને લગાવતા હતા, બરાબર. પછી આ ભાઈને તો બહુ ઘસીને લગાવેલું, એની ઇફેક્ટ અત્યારે દેખાય જો તમને, બરાબર. જો આ બહુ ઘસીને પણ નહીં લગાવવાનું, એ તો બધું મેદાન સાફ થઈ જાય આખું, બરાબર. ચાલો, દિનેશ કાકાને પૂછવાનું તમારે. હું દિનેશ કાકા તમને વરસાદ લાગે? તે કે મને વરસાદ નહીં લાગે. દિનેશ કાકા કે મેં એવું કેમ નહીં લાગે? તે કે તું કે એટલે નહીં લાગે, હમણાં તું કંઈ નવું બોલવાનું જ છે મને ખબર છે. મેં કહું વરસાદનું પાણી ટકવું તો જોઈએ ને તમારા માથામાં, એટલે તમને શરદી નહીં થાય ને? કે ના, મને શરદી કાઢી થાય, તમારા માથામાં પાણી જાય, મારા માથામાં જાય જ નહીં. એમ કે અહીંયાથી પડે નીચેથી બહાર. હું તમારે ટોપી નહીં પહેરવાની કોઈ દિવસ. તે કે કેમ? હું ટોપી પહેરું, ટોપી ભીની થઈ જાય તો પાણી અંદર મચે. આમાં તો કંઈ મચે એવું જ નથી, સીધું નીકળી જ જાય, બરાબર. દિનેશ કાકા કે લોજિક જોરદાર છે, સમજી ગયો? હા, એટલે બાલ લીયો એના બી ફાયદા છે. હવે વરસાદની સિઝનમાં બાલ લીયો એના ફાયદા, સમજી ગયો? પાણી જ નહીં ટકે એટલે શરદી નહીં થાય એ લોકોને. ચાલો, હવે એલાયચીનું તેલ કેમ કહ્યું? એલાયચી છે ને અતિશય સુગંધી આવે. એને તમે આ મીઠાઈ બનાવો ને એમાં ઉપરથી છેલ્લે બધું બની જાય ને પછી સુગંધ તરીકે એને ઉપર નાખવામાં આવે, ગાર્નિશિંગમાં અને સુગંધમાં, બરાબર. બીજું શું કહ્યું? ચંદન તેલ. તો ચંદનનું તેલ પણ એ પ્રમાણે નાખવામાં આવે. હવે અત્યારે તો ઘણા બધા પ્રકારના પેલા બધા અનનેચરલ પણ આવી ગયા છે, જેનો આપણે એટલો ઉપયોગ કરવાનો હિતાવહ નહીં કહેતા. પણ આ એલાયચી ને એ તો સરસ જ હોય. તમે મોહનથાળ હોય એની અંદર જાયફળની પણ સુગંધ બહુ સરસ આવે. ખાવા માટે, શરીર માટે પણ બહુ સારું. જાયફળવાળું દૂધ બહુ સારું. જેને રાત્રે ઊંઘ ના આવતી હોય એને જાયફળ અને ઇલાયચીવાળું દૂધ પી જવાનું. અડધો કલાકમાં ઊંઘ આવી જાય શાંતિથી. ગ્રહસ્થ હોય ને એને, ઘણાને એવી ઊંઘ ના આવવાની બીમારી હોય તો ઇલાયચીને જાયફળવાળું દૂધ પી લેવાનું, તરત જ ઊંઘ આવી જાય. અડધો કલાકમાં ઘુર કરતો ઊંઘી જાય શાંતિથી, બરાબર. એટલે આ બધા આયુર્વેદિક ઉપચારો છે. ચાલો, કંઠે પ્રાણ આવી જાય એવી આપત્તિમાં પણ વૃષભ ઉપર ચડી બેસે નહીં. વૃષભ એટલે પેલો બળદ આપણે જે કહીએ ને, એટલે મરવાની પરિસ્થિતિ થઈ જાય, કંઠે પ્રાણ આવી જાય તો પણ એમ કે વૃષભ ઉપર ચડવું નહીં. માદક ભાંગ આદિક ન જ ભક્ષણ કરે, એ તો હવે કોઈ જ નહીં કરવાનું. કારણ કે એનાથી માદક જે કંઈ એમ કે દ્રવ્યો હોય આ બધા પીવાના, ભાંગ છે, માફર છે, પછી પેલું માજમ છે ને આવું બધું આવે, અફીણ છે, ગાંજો છે, એ પીએ એટલે શું થાય? તમારી જે ચેતન શક્તિ જે છે, આપણે ચેતન તંત્ર જે કહેવાય તે બધું કેવું થઈ જાય? ઇટ ક્રોસીસ ધ બ્લડ બ્રેઇન બેરિયર. અમારામાં એવું કહે, અહીંયા છે ને બ્લડ બ્રેઇન બેરિયર આવે આપણા મગજમાં. તો આ બધું તમે જે પીવો ને એ એની ક્રોસ કરીને એની ઉપર મગજ તરફ પહોંચી જાય, એટલે માદકતા ફેલાવે. એટલે તમારું મગજ જે છે ને એમાં ઉન્નત વિચારો આવે, સ્ટિમ્યુલેશન થાય અંદરથી. એટલે શું છે? બધા નવા જે હોર્મોન્સ હોય ને, જે શરીરને અતિશય વધારે આવેગ આપે, એવા બધા હોર્મોન્સ અંદરથી રિલીઝ થાય. એટલે તમે જે ન કરવાનું એ કરી નાખો. આ ભાઈએ કહ્યું એવું જ છે, અમે જોયા છે એવા. ગાય આવે, બળદ આવે, આજે એના પૂંછડા હોય તે પકડવા જાય, એના પગ પકડવા જાય ને આવું બધું કરવા જાય. પેલો એકદમ અતિશય આવેગમાં આવી જાય. આપણે કહીએ ને ગાંડા તુલીય બધી ક્રિયાઓ કરે. કેમ? એના અંદર બોડીમાં બધા હોર્મોન્સ એવા રિલીઝ થતા હોય, એને કારણે એને એવું બધું અળવિતરું કરવાની ઈચ્છા થાય, સમજી ગયા? એટલે ભગવાને ના પાડી કે આ બધું માદક દ્રવ્ય જે કોઈ છે તે લેવા નહીં. એમાં ઘણા લોકો જાન પણ ગુમાવે. પછી રસ્તામાં પેલી ટ્રક આવે ને ઊભા રહી જાય, પછી કોઈ રસ્તે ચાલતા હોય એની છેડતી કરવા જાય. તો મારતા નથી આપણા પીધેલાઓને, એને લોકો નહીં મારતા કે બહુ પીધેલો જ એમ કરીને પછી કોઈ દિવસ લોકો ધોઈ નાખે. પછી એ ટ્રેનને અટકાવવા જાય, આમ કરતો કે રોજ આ જગ્યા બધી ટ્રેન આવે, ચાલ આજે આપણે અટકાવી નાખીએ. એ ટ્રેન તો નહીં અટકે, પણ એની જિંદગી કાયમ માટે અટકી જાય, બરાબર. કારણ કે એ થોડો બોલતો હોય, અંદરથી દારૂ બોલતો હોય.
કાં પેલું જે કંઈ ગાંજો બાંજો પીતો હોય એ બોલતો હોય. પહેલાં અમે વડતાલ જતા હતા ને તો એવા ઘણા બધી એવી બધી મૂર્તિઓ હતી કે જે બધી આજુબાજુના ગામોમાં ને એમાં છે ને આ બધો ગાંજાની ખેતી ને એ બધું થતી હતી ને તો ત્યાં ગાંજો ગ્રહણ કરવા જતા હતા. બરાબર, અમે નાના હતા ત્યારે જતા હતા ને આની તમારી ઉંમરમાં, ત્યારે અમને ખબર હતી કે ઘણા બધા લોકો એ પ્રમાણે ગાંજો લેવા ત્યાં જતા હતા. પછી પૂછીએ અમે તો કે અત્યારે તો એ ભાઈ ગયા હશે. તો આપણે પૂછીએ કાં ગયા? તો કે ખેતરે. તો કે ખેતરે કેમ ગયા? તો કે એ તો એનો સમય થાય ને એટલે પાછો આવશે. પછી ખબર પડી કે ખેતરે શું કામ જતા હતા. પહેલાં તો અમે નાના એટલે અમને એવું જ હતું કે ખેતરે કંઈ ખેતી બેતી કરવા જતા હશે, પણ એ ખેતી કરવા ન જતા હતા. એ લોકો પોતપોતાના હિસાબે એનો સામાન લેવા જતા હતા બધા. બરાબર, એટલે મરી મસાલો લેવા. ચાલો, એટલે માદક જે ભાંગ આદિકને ન જ, ભાંગનો નશો પણ બહુ ખરાબ. ભાંગના નશામાં કેટલા લોકો ગાંડા થઈ જાય, 3 દિવસ 4 દિવસે ઉતરે ઘણાને, અને ઘણા લોકો તો આખી જિંદગી ગાંડા થઈ જાય. ભાંગનો નશો કેવો? એક વખત તમે હસો તો હસ્યા કરો, રડો તો રડ્યા કરો, નાચો તો નાચ્યા કરો, કૂદો તો કૂદ્યા કરો, એવા તમે થઈ જાઓ. રડો તો રડ્યા જ કરો, અને રડ્યા જ કરો, હસો તો હસ્યા જ કરે એવી રીતે. એટલે ભાંગનો નશો બહુ ખરાબ. અમે જોયા છે શ્રીનાથજીમાં ને એમાં અમે લોકો ગયા તો અમે જોયા છે. ઠંડાઈના નામ પર લોકો ભાંગ પી લઈને પછી બહુ તમાશો કરી નાખે. બરાબર, એ ચાલતા જતાને હરી કરવા જાય એટલે પછી કંઈ એવો તો ભાંગ પીએલા એમ કરીને ત્યાં તો બધાને ખબર હોય એટલે છોડી દે, માથાકૂટ નહીં કરે. રાજસ્થાનમાં આ બધું બહુ કોમન છે. આ અહીં અધિક પાપ જણાવવા કહ્યું છે. એટલે તપસ્વીના જેવું આ લોકોનું જીવન જીવવાનું હોય વિધવાએ, એટલે એના માટે આ અધિક પાપ છે. આવું બધું ગ્રહણ ન કરવું. આમ તો સામાન્ય રીતે દરેકે આજ્ઞાનું પાલન કરવાનું જ છે, કારણ કે મહારાજે કહ્યું એ પ્રમાણે ઝેર ગમે તે પીવે, બરાબર, ઝેર એનો ધર્મ છોડવાનું નથી, એનો ગુણ છોડતું નથી. એ તો બધાને લાગે એટલે લાગે જ. એમ માદક દ્રવ્ય જે કોઈ અફીણ હોય કે ગાંજો એ ગમે તે વ્યક્તિ પીવે એ દરેકને એ પ્રમાણે એનો નશો તો ચડવાનો જ છે ને એનું એનાથી બગડવાનું જ છે, સારું કંઈ થવાનું નથી. બરાબર. હા, પણ જે ત્યાગી જે છે કે જે વિધવા જે છે, જે એને વિશેષપણે કરીને પોતાના ઇન્દ્રિયો અંતઃકરણને નિયમનમાં લેવાના છે, એના માટે આ અધિક પાપ કરનારી વસ્તુ છે. એટલે એવું આ બધામાં પડવું જ નહીં. આ બધાને દૂરથી જ નમસ્કાર. એટલે અમે તો હું તો રસ્તામાં પણ કોઈ ટ્રેનમાં પણ કોઈ પીધેલા કે એવું હોય ને તો આગા પાછા થઈ જવાનું હતું. એ લોકો આજે એની પાસે બેહવાનું નહીં. બહુ એ હેરાન કરે, વાંસ મારતા હોય, ગમે ત્યાં એ લોકો સૂઈ ગયા હોય, ગમે તે એવું ખાઈ પીને આવેલો, એટલે સામાન્ય રીતે દૂર જ રહેવું એ લોકોથી. બરાબર. ચાલો, તાંબુલને કદાપી ન ભક્ષણ કરે. તાંબુલ એટલે તમને ખબર ને, આપણે ત્યાં રોજ વેચાય જ છે. ઘનશ્યામ મહારાજની પાછળ આપવામાં આવે જ ને એ તાંબુલ કહેવાય. બરાબર. પાન તમે જે બધું ભેગું કરેલું હોય ને પાનની અંદર તે તો હવે પ્રસાદીનું છે એટલે વાંધો નહીં આવે, પણ તાંબુલ પણ પાછું આમ જે ત્યાગી છે એને ના પાડેલી છે. બરાબર. પછી દસમને બારસને દિવસે પણ ના પાડી છે, ઉપવાસ આદિકને દિવસે પણ ના પાડેલી છે. એટલે એ પ્રમાણે જેણે પોતે નિયમમાં રહેવું છે, કાં પોતાના ઇન્દ્રિયો અંતઃકરણને નિયમનમાં રાખવા, જે તપસ્વીના જેવું કરવું, જેણે તાંબુલ ન ખાવું. પાનની અંદર જે બધું ભેગું આવે ને, તમાકુ આવે, આપણે ત્યાં તમાકુ તો નથી આવતો, સોપારી આવે, વરિયાળી આવે, પેલી ધાણાદાર આવે, બધું ભેગું આવે ને, એટલે ના પાડેલી છે. એટલે આમાં છે ને, જો આમાં છે ને આમાં લોજિક સમજવાનો છે. હું તમને સિમ્પલ લોજિક આમાં જે મને સમજાયો એ હું તમને સમજાવું. તમારા જીવન જરૂરિયાતની જેટલી ક્રિયા જરૂરી હોય ને એ જ કરવાની છે. હવે આ માથામાં તેલ ઘસ્યા વગર મરી નહીં જવાનો કોઈ, સમજો. એટલે તપસ્વી હોય, વિધવા હોય, સાધુ હોય, એને તેલ નહીં ઘસવાનું. અને એક ટાઈમ ખાવાની જરૂર છે તો એ જમી લેવાનું. એને રોગ થયો હોય, આપતકાર હોય તો ભાઈ 2 વાર જમી લે, ચાલ ભાઈ પૂરું કર. હવે એને કંઈ તેલ ઘસવાની કોઈ જરૂર નહીં. તેલ ન ઘસવાથી કોઈ મરી નહીં ગયો. એને પાન ખાવાની, તાંબુલ ખાવાની કોઈ જરૂર નથી. આઈડિયા આવી ગયો. એને ગાંજો પીવાની કોઈ જરૂર નથી. પણ ઘણી વખત ઘણા જે સત્સંગની બહારના ત્યાગીઓ જે છે ને, એ પોતાનામાં જે કોઈ વિકારો થતા હોય ને એ વિકારોને રોકવા માટે આ અફીણને ગાંજાને એવું પીતા હોય. એનાથી તમારી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય, સમજ્યા? એટલે એ લોકો પીતા હોય. પણ મહારાજે ના પાડેલી છે કે એવી રીતે પીને ઇન્દ્રિયોને શિથિલ નહીં કરવાની, ગાંજાને એવું બધું પીને. સમજો, ભજન કરીને ભગવાનનું નિયમમાં રહીને ઇન્દ્રિયો જે છે એને નિયમમાં રાખવાની છે. એટલે એકવાર જમવાનું કહ્યું, અલ્પાહાર કરવાનો કહ્યું. બરાબર. ચાલો, વિધવા અતિ ભોજન પણ ન કરે. બહુ ભોજન નહીં કરવાનું. 2 ટાઈમ જમવાનું આપતકાળમાં કહ્યું કે રોગ હોય ત્યારે, ને આમ એકવાર જમવાનું તો એકવાર જમવાનું કહ્યું એને તે પ્રમાણે એને જમવાનું. બરાબર. બહુ ખાઈને પછી મોટા નહીં થઈ જવાનું.
બરાબર. ઘણા લોકોને આખો દિવસ કંઈ ને કંઈ ખાયા જ કરતા હોય, બરાબર. કંઈ ને કંઈ મોડામાં ભચરિયા જ કરતા હોય, કંઈ ગાજર ખાતો હોય, કંઈ પેલી કાંકરી ખાતો હોય, કંઈ પેલું જે કહ્યું હોય તો કંઈ ને કંઈ કેરી ચાવતો હોય. અત્યારે એવું નહીં, એક ટાઈમ જમવા બેઠા તો જમી લેવાનું શાંતિથી, જે કંઈ જમવાનું જ તે, દાળ ભાત શાક રોટલી જે કંઈ હોય તે, સમજો. પણ ઘણાની તો શું આખો દિવસ ઘંટી ચાલુ ને ચાલુ જ હોય, કંઈ મમરાના ફાંકા મારતો હોય, કંઈ પેલું ખાતો હોય. અરે ભાઈ એવું નહીં, શાંતિથી બેસીને જમી લેવાનું જે જમવાનું છે, બરાબર. બધા વારે વારે ફાંકા નહીં માર્યા કરવાના. બહુ આ વિદ્યાર્થી હોય, આમાં કેશુ સ્વામી કહેતા હતા, વિદ્યાર્થી હોય ને એને ભૂખ વધારે લાગે, કારણ કે ભણવાનું ટેન્શન હોય, તે રખડવાનું હોય, ફરે આમ તેમ રમતા હોય, નાના છોકરા હોય તો એ લોકોને ભૂખ લાગે. તો વિદ્યાર્થી કાળમાં તમને થોડી ભોજનની વધારે જરૂર પડે, બરાબર. પણ પછી અમુક ઉંમર થાય પછી તમને આમ પણ બહુ ખાવાનું ઓછું પચે. આ લોકોની ઉંમરમાં હમણાં ખોરાક તમને વધારે સારો પચે, પછી અમારી ઉંમરમાં તો બહુ પચે જ નહીં. એટલે અમે 2 રોટલી ખાઈએ એટલે ઢીચાઈ જવાય, 3જી રોટલી ખાય તો આક્રમણ થઈ જાય અમારા જીવન, બરાબર. આ જેને પચતી હોય તે ખાય. પણ પછી મેં તમને કહ્યું એ પ્રમાણે જેનું મગજ ચાલતું હોય એનું પેટ નહીં ચાલે, જેનું પેટ ચાલે એનું મગજ નહીં ચાલે. એટલે જેનું મગજ ચાલતું હોય એને એમ નહીં ખુશ નહીં થવાનું કે ભાઈ મારું મગજ બહુ ચાલે છે, એનું પેટ નહીં ચાલે. અને જેનું પેટ નહીં ચાલે એને પેટ ચાલતું હોય એને એમ નહીં સમજવાનું કે જો મને હજુ 5 રોટલી પચી જાય જ ને, એનું મગજ નહીં ચાલતું હોય. સમજી ગયા? આ નિયમ જ છે. એટલે ધીરે 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 ખોરાક જે છે તે તમારે ઘટાડવાનો. અમે લોકો પણ પહેલાં 4 રોટલી ખાતા હતા, 5 પણ ખાતા હતા નાના હતા ત્યારે, ભણતા હતા ત્યારે. ધીરે ધીરે ઘટતા ઘટતા હવે 2 પર આવી ગઈ. ખબર નહીં આવે કે હજુ પણ ઘટવાની હોય તો હજુ પણ ઘટી પણ શકે છે, સમજો. કહેવાનું તાત્પર્ય શું છે કે એવી રીતે જમવું, પછી આખો દિવસ બધું ભચર નહીં કરવું, અતિશય આસક્ત ન થવું ખાવાને વિશે, બરાબર. ચલો સાંભળો. શરીર ધારણ માત્ર પર્યાપ્ત અન્નને જમે. શરીર ધારવા માટે જે કંઈ અન્ન જે છે તે ધારવાનું, એ ખાવાનું. દાળ ભાત શાક રોટલી જે તમારા ગુજરાતીમાં કહે એ બરાબર છે, બરાબર. ચલો. ધાતુવર્ધક દુગ્ધ ધ્રુતને ન જ જમે. આ બધું ધાતુ જે છે ને, સપ્ત ધાતુઓમાંથી જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ધાતુ જે કહી, બરાબર, જેને એમ કહે કે આપણા માટે શરીર માટે જે કહી તે વીર્ય કહ્યું, અને સ્ત્રીઓ માટે પણ એ પ્રમાણે આવે. તે દૂધ જે છે તે, ધ્રુત જે છે તે, એટલે ઘી જે કહીએ તે, આ બધી વસ્તુથી એ બધું થતું હોય. એટલે સામાન્ય રીતે દૂધ ને ધ્રુત ને, અમારા જેવાને તો પચતું જ નહીં. એટલે અમે તો વર્ષોથી ચા દૂધ કંઈ ખાતા પીતા જ નથી, ઘી પણ નહીં પચે જ નહીં. તો ભાઈ આ પ્રશ્ન જ નહીં રહેતો, બરાબર. શાક રોટલી માન પચતા હોય તો દૂધ ને ઘી ખાવાના. ચલો. રોગાદી આપદામાં તો રોગ પ્રશમન પર્યાપ્ત દુગ્ધ ધ્રુતને જો જમે તો એમાં દોષ નથી. રોગ માટે ઘણી બધા રોગ એવા છે કે જેમાં આ બધી દવાઓમાં કામમાં આવે છે. ખાસ કરીને તમે આ આયુર્વેદિક હોય ઘણા, તેમાં ઘણા ચૂરણ હોય, તેને ઘીમાં મિશ્રિત કરીને ખાવાનો હોય. પછી હોમિયોપેથિકમાં પણ એવા આવે છે. પછી ઘણી દવાઓ એવી હોય કે જે તમારે દૂધ જોડે ખાવાની હોય, તો એ પ્રમાણે એની એટલી છૂટ આપેલી હોય, બરાબર. ચાલો. હવે આમાં આવ્યું નાત્ય સ્નિયાત. એવો પાઠ હોય તો શરીર ધારણ માટે અનુજ્ઞા કરેલા અન્નમાં દુગ્ધને કે ધ્રુતને અતિ અલ્પ જમે. હવે કેવું હોય કે શરીર ધારણ કરવા માટે એમ કહે કે તમે જે જમતા હો એની સાથે જે કંઈ દૂધ કે ઘી આવતું હોય તો એ અતિ અલ્પ માત્રામાં ગ્રહણ કરે. હવે આ કેવી વાત છે કે ભાઈ વાર તહેવારે કદાચ કંઈ મિષ્ટાન આવી ગયું, કોઈ જગ્યા પર કંઈ પેલું દૂધપાકમાં દૂધ આવી ગયું, સમજો, તો એ તે ટાઈમ પર થોડુંક ગ્રહણ કરે. કે આ શરીર ધારણ માટે એટલે કેવું છે, કોઈનું શરીર કંઈ દુબળું પતરું હોય ને એમાં કંઈ એકાટ વાટકી રોજ કંઈ દૂધ આવી જાય ઠાકોરજીનું, તો એ કંઈ ગ્રહણ કરવાનું હોય તો કરે એમ. ચાલો. તેનું અધિક સેવન કરવાથી ધાતુની વૃદ્ધિ થાય છે, બરાબર. એનું વધારે સેવન કરે તો પછી ધાતુની વૃદ્ધિ થાય છે. રોગાદી આપદામાં તો પર્યાપ્ત જમે. જે શારીરિક રીતે એટલા મજબૂત નથી તે એમ કહે કે એ પ્રમાણે એને ગ્રહણ કરી શકે છે, બરાબર. હવે દાખલા તરીકે કોરોના પછી ઘણા બધાના શરીર જે છે તે બધા કેવા થઈ ગયા, આવું ઢીલા પડી ગયા. તો હવે એ પરિસ્થિતિમાં ડૉક્ટરો જ કહેતા હોય કે ભાઈ થોડોક ખોરાક વ્યવસ્થિત લેવાનો, ફળ લેવાના, જે કંઈ હોય તે અનાજ પાણી તમે જે કંઈ લેવું તે વ્યવસ્થિત લેવાના એમ કહીએ. અને એ પ્રમાણે તમારા શરીરને પોષણ મળે એવો ખોરાક જરા પર્યાપ્ત માત્રામાં લેવાનો એમ. કોરોનામાં જે લોકોએ ઓછો આહાર કર્યો કે જે લોકોનો ખોરાક બંધ થઈ ગયો એ બધા જય સ્વામિનારાયણ નીકળી ગયા. જેનો ખોરાક બંધ થયો ને એ બધા નીકળી ગયા. અને જેટલાનો ખોરાક ચાલુ રહ્યો એ બધા ભગવાનની દયાથી બચી ગયા, કોઈને કોઈ હિસાબે, સમજો. આ કોરોનામાં જે તબિયત બગડવી એની સૌથી પહેલી નિશાની આ હતી. જેનો ખોરાક બંધ થયો ને પછી એનું ઓક્સિજન લેવલ સીધું નીચે પડે અને પછી એને
ચાલુ થઈ જાય. હવે એનામાં એટલી અંદર એનર્જી જ નહીં હોય કે ઓક્સિજન બહારથી લઈ શકે. સમજો, એનર્જી તો અંદર જોઈએ ને, તો બહારથી ઓક્સિજન લેવાનો ને. એટલે જેટલાના ખોરાક ગયા ને એ બધા ગયા. એટલે આમ જે ડૉક્ટરો હોય તે બધા સલાહ આપતા હતા કે બબ્બકે 3 કલાકે કંઈ ને કંઈ તમારે કંઈક જ્યુસ પીતા રહેવાનું, મોસંબીનું, ખાંડવાળું કંઈક ખાતા પીતા રહેવાનું, જેને કરીને, કારણ કે એક સાથે તો તમે માંદા બીમાર હોવ તો એક સાથે એક ભાણે તો જમાય નહીં અત્યારે જમતા એવું, બરાબર. એટલે થોડું 3 કલાકના અંતરે, 2 કલાકના અંતરે પાણી ચાલુ રાખવું, રોજના 4 થી 5 લીટર પાણીની અંદર. એમ કહે કે તમે પેલા ગ્લુકોન સી કે એવું કંઈ પીતા હોવ તો એ ખાંડને એમ કહે કે લીંબુનું પાણી કે એવું કંઈ ને કંઈ ચાલુ રાખવાનું. એ જેનું પણ ચાલુ રહ્યું ને એ બધા બચી ગયા, એ જેનું બંધ થયું એ બધા નીકળી ગયા, બરાબર. ચાલો, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ